विद्यार्थी मित्रों नमस्कार। जीपीएससी सथवारा यस मैथ्स एंड रीजनिंग यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत છે। આપણો આજે સબ્જેક્ટ છે મેથ અને એનો ટોપિક છે નંબર સિસ્ટમ સંખ્યા પદ્ધતિ। સંખ્યા પદ્ધતિ નામનું ચેપ્ટર દરેક પરીક્ષાની અંદર ક્લાસ 3 લઈ લો કે ક્લાસ 2 લો કે ક્લાસ 1 લો અથવા ક્લાસ 1 to જીપીએસસી લો, દરેક પરીક્ષાની અંદર સંખ્યા પદ્ધતિ નામના ચેપ્ટરમાંથી 1 થી 2 પ્રશ્નો દરેક વખતે હોય છે। યુપીએસસી ની અંદર 3 થી 4 પ્રશ્નો અથવા 8 થી 10 પ્રશ્નો સંખ્યા પદ્ધતિના આધારે હોય છે। આપણે જોઈએ છે સંખ્યા પદ્ધતિની અંદર કે કોઈની અંદર એવું પૂછી લીધું કે નીચેનામાંથી કઈ સંખ્યા 3 વડે વિભાજિત છે, કઈ સંખ્યા 5 વડે વિભાજિત છે, કઈ સંખ્યા 7 વડે વિભાજિત છે, આવા પ્રશ્નો પૂછવામાં આવે છે। તો સંખ્યા પદ્ધતિના છે। પછી કોઈ વખત એવા ક્વેશ્ચન પૂછવામાં આવે છે આપણને કે માણસના પગ આટલા અને વાઘના પગ આટલા, ટોટલ માથાની સંખ્યા આટલી, તો ટોટલ વાઘ કેટલા હશે, આવા પ્રશ્નો પૂછવામાં આવે છે। પછી એવા પ્રશ્નો પૂછવામાં આવે છે સંખ્યા પદ્ધતિની અંદર કે 100 માર્ક્સનો પ્રશ્ન હોય આપણો અને એમાં એવું કીધું હોય કે સાચા પ્રશ્નો પડવાની શક્યતા હોય તો 3 માર્ક્સ, ખોટા પ્રશ્ન પડે તો 0.5 માર્ક્સ કાપવામાં આવશે અને ટોટલ માર્ક્સ આપણને મળે છે એક્ઝામ્પલ તરીકે 250 માર્ક્સ। તો ટોટલ માર્ક્સ 250 માર્ક્સ મળે છે। તો તેમાં સાચા અને ખોટા પ્રશ્નોની સંખ્યા ગોતવાના પ્રશ્નો પૂછાય છે। આ બધું જ આપણે નંબર સિસ્ટમમાં ભણવાના છીએ। પછી એકમનો અંક ગોતવાનો પૂછાય છે। જો એકમનો અંક પૂછવામાં આવે તો દરેકનો સરવાળો કરીને પાછળ એને એકમનો અંક કહેવાય। પછી એ સરવાળાની અંદર આવે છે, ગુણાકારની અંદર આવે છે, ઘાતની અંદર પણ આવે છે, પાવર, આ બધાની અંદર આપણે જોઈશું। તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ નંબર સિસ્ટમ, આપણું પહેલું ચેપ્ટર મેથ્સની અંદર। જોઈએ મિત્રો નંબર સિસ્ટમ સંખ્યા પદ્ધતિ। સંખ્યા પદ્ધતિ ની અંદર આપણને પહેલા ખબર હોવી જોઈએ અંક। અંક એટલે ડિજિટ। ડિજિટ કેટલા હોય તો ડિજિટ હોય 10, ક્યાંથી લઈને 10 સુધી તો 0 થી લઈને 9 અંક। અંક એટલે શું તો ઓન્લી ફોર ફક્ત ને ફક્ત એક જ સંખ્યા હોય, સંખ્યાનો એકનો અંક હોય। एग्जांपल तरीके 0 1 2 3 4 5 6 7 8 9 આ છે એ અંક છે। જ્યારે હું एग्जांपल તરીકે 10 લખું તો આ સંખ્યા થઈ જાય, એક કરતા વધી ગયા તો સંખ્યા થઈ જાય। જો અંક કેટલા 1 2 3 4 5 6 7 8 9 અને 10, ટોટલ અંકોની સંખ્યા પૂછવામાં આવે તો 10 છે। टोटल अंकोनी संख्या पूछવામાં આવે તો 10 છે, પરંતુ અંક પછી આગળ જઈએ તો સંખ્યા આવે। સંખ્યાની વાત કરવામાં આવે છે મિત્રો આપણે તમારી જોડે તો સંખ્યા એક કરતા વધારે એક અથવા એક કરતા વધારે અંકો, એક અથવા એક કરતા વધારે અંકો ભેગા મળીને જે બને તેને સંખ્યા કહેવામાં આવે છે। એક્ઝામ્પલ તરીકે 23 57 48 આ એક સંખ્યા છે, બધા અંકોનો ભેગા કરે છે આપણે 2 3 5 7 4 ને 8, તો આ એક સંખ્યા છે। તો મિત્રો આ અંક અને સંખ્યા આપણને પરીક્ષામાં પૂછાય નીચેનામાંથી સંખ્યા છે અને અંક છે તો તરત ખબર પડી જાય। બધા જ અંકો ને સંખ્યા કહેવામાં આવે છે, પરંતુ બધી જ સંખ્યાને અંક કહેવામાં આવતો નથી। આ એક સ્ટેટમેન્ટ પરીક્ષાની માટે ઇમ્પોર્ટન્ટ છે કે બધા જ અંકોને સંખ્યા કહેવામાં આવે છે, પરંતુ બધી જ સંખ્યાને અંકો કહેવામાં આવતા નથી। વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 6 7 ની અંદર સમજેલા છીએ કે આને એકમનો અંક કહેવાય। એકમ, આને દશક, આને 100, આને શતક, આને 1000, આને 10000 અને લાખ। વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે એકમ, દશક, શતક, હજાર, 10,000 અને લાખ
આ અંકોની વાત આપણે કરી સંખ્યામાં. તો હવે મિત્રો અંક અને સંખ્યામાં ખબર પડી જાય આપણને, પરંતુ આની અંદર સંખ્યાની અંદર એનું જાતીય માન પૂછાય છે અને સ્થાનીય માન પૂછાય છે. જો તમે કોઈ બેંકની પરીક્ષા આપવા જાઓ છો તો જાતીય માન અને સ્થાનીય માનનો પ્રશ્ન પૂછે છે. તમે કોઈ ક્લાસ 3 ની પરીક્ષા આપો છો તો જાતીય માન અને સ્થાનીય માન પૂછવાના ચાન્સીસ વધારે છે. સુપર ક્લાસ 3 આપણે ડીવાયએસઓ એસટીઆઈ એની અંદર પણ પૂછવાના ચાન્સીસ વધારે છે. તો આપણે જોઈએ છે જાતીય માન અને સ્થાનીય માન. આપણે જોઈએ જાતીય માન અને સ્થાનીય માન. તો જાતીય માન એટલે શું? ફેસ વેલ્યુ. અને સ્થાનીય માન એટલે પ્લેસ વેલ્યુ. ફેસ વેલ્યુ એટલે જ્યાં હોય એ એમને એને જાતીય માન કહેવામાં આવે છે, ફેસ વેલ્યુ. જ્યારે પ્લેસ વેલ્યુ સ્થાન કિંમત કહેવામાં આવે છે. તેને જે એકમના સ્થાન પર છે, દશકના સ્થાન પર છે, હજારના સ્થાન પર છે, ચેક કરવાનું હોય છે. તો પહેલા ફેસ વેલ્યુ બતાવું છું તમને, જાતીય માન. જાતીય માન જો વિદ્યાર્થી મિત્રો જાતીય માન ફેસ વેલ્યુ કોઈ એક સંખ્યા આપેલી છે, એક્ઝામ્પલ તરીકે 52 37 48 55. આ સંખ્યાની અંદર આ 8 નું ફેસ વેલ્યુ પૂછવામાં આવે છે. 8 નું ફેસ વેલ્યુ એને જાતીય માન. શું થશે? તો કયા સ્થાન પર છે? 8 સ્થાન પર છે. આપ જોઈએ તો એકમ દશક 100, પરંતુ જાતીય માન ફેસ વેલ્યુ ની અંદર જે પૂછ્યું છે એ એમના એમ જ આવશે, 8 તો 8. પરંતુ સ્થાનીય માન પ્લેસ વેલ્યુ ની વાત કરવામાં આવે. પ્લેસ વેલ્યુ સ્થાનીય માન. હવે ધ્યાન રાખજો મિત્રો, અહીંયાથી સમજવાનું છે. જોયું મિત્રો આપણે ફેસ વેલ્યુ. હવે આપણે જોવાનું છે આગળ પ્લેસ વેલ્યુ. સ્થાનીય માન. સ્થાનીય માન જોવાનું છે. એટલે સ્થાનીય માનની અંદર કોઈ એક સંખ્યા આપી છે, એક્ઝામ્પલ તરીકે ત્યાં હું તમને શીખવાડું છું કે સંખ્યાને કેવી રીતે લખાય. 23 57 48 આવી કોઈ સંખ્યા આપી છે. તો આને એકમનો અંક કહેવાય, આને દશકનો અંક કહેવાય, આને શતક કહેવાય, આને હજાર કહેવાય, 10,000 કહેવાય અને આને લાખ કહેવાય. તો કેવી રીતે વાંચી શકાય? આને 8 4 7 5 3 છે તો 8 ને એકમનો, દશકનો, શતક, હજાર, 10,000 અને લાખ. આને વાંચવું તો આ રીતના વાંચી શકાય. 2,35,748 આ રીતના આખી સંખ્યા છે. તો મિત્રો હવે આ સંખ્યાની અંદર સ્થાનીય માન પૂછું છું હું તમને. 2,35,748 748. મિત્રો 2,35,748 માં હું પૂછું છું પહેલા 8 નું સ્થાનીય માન, પછી 4 નું, 7 નું. 8 નું સ્થાનીય માન 8 જ રહેશે એકમના અંકની અંદર. 4 નું સ્થાનીય માન દશકના અંક પર છે તો 4 × 10 બરાબર 40. 7 નું સ્થાન શું છે? પ્લેસ વેલ્યુ. એકમ દશક ને 100 તો 100 તો 700. 5 નું પૂછું છું સ્થાનીય માન તો 5 કયા સ્થાન પર છે? એકમ દશક 100 હજાર ના સ્થાન પર છે, 1000 5000. મિત્રો કોઈ પણ સ્થાન પૂછવામાં આવે પ્લેસ વેલ્યુ પર સ્થાનીય માન તો આવડી જાય. એકમના અંક પર હોય તો એને 1 વડે ગુણીને 8, દશકના અંક પર હોય તો 10 વડે, શતકના અંક પર હોય તો 100 વડે, હજારના અંક પર હોય તો 1000 વડે, 10,000 ના અંક પર હોય તો 10,000 વડે અને લાખના અંક પર હોય તો લાખ વડે ગુણવામાં આવે છે. તો સ્થાનીય માન છે. ચલો એક એક્ઝામ્પલ સ્થાનીય માનનું ફરીથી બતાવું પ્લેસ વેલ્યુમાં. બીજું કોઈ 52 45 47 આમાં આ 5 નું ધ્યાન રાખજો, કયા 5 નું પૂછે છે. આ કે 3 5 છે, પેલા છે 3 5 5. તો આ 5 નું સ્થાનીય માન શું? જો 5 તો 5 ગુણાકાર જોજો. હવે એકમ
દશક, 100, 1000 અને 10000. તો જો 5 1 2 3 તો 50000. આનું સ્થાનીય માન 50000 છે. આ 5 નું પૂછવામાં આવે તો 50. કોઈ પણ પૂછવામાં આવે તો હવે આવડી જાય વિદ્યાર્થી મિત્રો આપણને. તો સ્થાનીય માનની વાત પૂરી કરું છું અહીંયા હું. પ્લેસ વેલ્યુ હવે વિદ્યાર્થી મિત્રો આ તો આપણે નોર્મલી ટોપિક જોયો છે ધોરણ 6 7 ની અંદર, પરંતુ દરેક ક્લાસ 3 ની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ પરીક્ષા આવી રહી છે તલાટી અને જુનિયર ક્લાસ, લગભગ ચૂંટણી પહેલા લેવાઈ જાય એવી કન્ડિશન છે અત્યારે. તો પછી શું થાય છે આગળ જોઈએ. હવે જો એ તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાની અંદર પ્રશ્ન કેવી રીતના પૂછાય તો નીચેનામાંથી કઈ સંખ્યા 2 વડે વિભાજ્ય છે, નીચેનામાંથી કઈ સંખ્યા 3 વડે વિભાજ્ય છે, આવા પ્રશ્નો પૂછાય છે. 4 ઓપ્શન હોય છે, 4 ઓપ્શન ચેક કરવાના. પરંતુ કોઈ આવી રકમ આપી દીધી હોય 52 54 56 48 અને એવું કીધું હોય આ સંખ્યાને 3 વડે વિભાજિત કરી શકાય, આવું પૂછી લે તમે ભૂલથી પણ. તો તમે આને શું કરો, આ સંખ્યા છે 52 54 56 અને 48, આને આ રીતના ભાગવા બેસો તમે. મિત્રો શું કરો, ભાગવા બેસો. તમને આનો કોઈ રૂલ્સ ખબર ના હોય તો જો આને તમે ભાગવા બેસો છો તો તમે જ આખા ભાગી જાવ છો, કારણ કે આ સમય પૂરો કરી નાખશે તમારો 2 થી 3 મિનિટનો. આપણે જવાબ જોઈએ છે 1 મિનિટની અંદર. તો આની માટે આપણને વિભાજ્યતાની ચાવીઓ ખબર હોવી જોઈએ. 2 ની 3 ની 4 ની 5 ની 6 ની 7 ની 8 ની 9 ની અને 10 ની. આ વિભાજ્યતાની ચાવી આપણને આવડી જાય તો કઈ તકલીફ પડવાની નથી. તો 2 ની વિભાજ્યતાની ચાવી બતાવું છું. 2 ની ચાવીની અંદર જો અહીંયા ધ્યાન રાખો, 2 ની 1 ઘાત એટલે 2, 2 ની 1 ઘાત એટલે 2. એકમનો અંક 2 વડે પૂર્ણ રીતે વિભાજિત હોય તો તે આખી સંખ્યા 2 વડે વિભાજિત છે તેવું કહી શકાય. 2 નો કોઈ પણ સંખ્યાની અંદર એકમનો અંક 2 વડે પૂર્ણ રીતે વિભાજિત હોય તો તે આખી સંખ્યા 2 વડે વિભાજ્ય છે તેવું કહી શકાય. 2 વડે વિભાજિત કરવા માટે એકમના અંકમાં એવી તો કયા અંકો જોઈએ એકમના અંકમાં? તો એકમના અંકમાં 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય. તો આ બધા 2 વડે વિભાજ્ય છે. જો વ્યાખ્યા લખીશું, એકમના અંકને 2 વડે પૂર્ણ રીતે અથવા નિશેષ એટલે કોઈ પણ શેષ બચે નહીં, નીચે શેષ શૂન્ય આવે તો તેને નિશેષ કહેવામાં આવે. નિશેષ વડે ભાગી શકાય તો તે સંખ્યા, તો તે આખી સંખ્યા 2 વડે વિભાજિત છે આવું કહી શકાય. ચલો મિત્રો તમને એક સંખ્યા આપું છું અને હું પૂછું છું કે આ 2 વડે વિભાજ્ય છે કે નહીં. 23 67 32. આને હું 2 વડે વિભાજ્ય કરવાનું પૂછું છું, તમે શું કરશો? 2 વડે વિભાજ્ય છે તો 2 વડે વિભાજ્યની વ્યાખ્યા શું કહે છે? એકમનો અંક 2 વડે પૂર્ણ રીતે વિભાજિત હોય. આ એકમનો અંક છે 2 વડે પૂર્ણ રીતે વિભાજિત થાય છે? હા થાય છે. આના અનુસાર એક્ઝામ્પલ લખવું હોય તો લખી શકો છો. એક્ઝામ્પલ 0 2 4 6 અને 8. આ 5 અંકો 0 2 4 6 અને 8 એકમના સ્થાન પર હોય તો તે આખી સંખ્યા 2 વડે વિભાજિત છે. જો આખી સંખ્યા 2 વડે વિભાજિત કરવા માટે અહીંયા 2 વડે ડિવાઈડ થાય છે નિશેષ, તો આખી સંખ્યા 2 વડે વિભાજિત છે. હવે મિત્રો 4 ઓપ્શન લખું છું અને પ્રશ્ન એવો છે કે નીચેનામાંથી કઈ સંખ્યા 2 વડે વિભાજિત નથી? તો જો આવો કોઈ ક્વેશ્ચન પૂછાય 48 54 એ બી ની અંદર 48 53 સી ની અંદર 48 56 અને ડી ની અંદર 48 58. આવી કોઈ સંખ્યા તમને આપી દે છે મિત્રો પરીક્ષાની અંદર. હવે પૂછે છે કે નીચેનામાંથી કઈ સંખ્યા 2 વડે વિભાજિત છે? તો 2 વડે વિભાજિત માટે એકમનો અંક 2
બે વડે પૂર્ણ રીતે વિભાજિત હોવો જોઈએ. એક્ઝામ્પલ તરીકે 0 2 4 6 અને 8 આવવા જોઈએ એકમના અંકની અંદર. ચલો 4 છે તો આ તો વિભાજ્ય છે. 3 છે આમાં નથી તો આ વિભાજ્ય નથી. 6 છે અને 8 પણ છે તો આપણો આન્સર આવશે 48 53 મિત્રો 48 53 આવશે. આ બે ના વિભાજ્યતાની ચાવીની વાત કરી. હવે હું જઉં છું 3 ને છોડીને 4 માં. મિત્રો ધ્યાન રાખજો 3 ને છોડીને 4 માં જાઉં છું. હવે 2 ની એક ઘાત એટલે 2. 2 નો વર્ગ એટલે કેટલા? 2 નો વર્ગ એટલે 4. 2 નો વર્ગ એટલે 4. હું 4 ની ચાવીની વાત કરું છું. 4 ના વિભાજ્યતાના ચાવીની અંદર 2 ની એક ઘાત એટલે 2 હતું તો આપણે એકમનો અંક જોતા હતા. શું જોતા હતા? એકમનો અંક. હવે 2 નો વર્ગ 4 કર્યો છે તો આપણે પાછળના લાસ્ટ ટુ ડિજિટ જોઈશું. તો 4 ની ચાવીની વ્યાખ્યા એકમ અને દશકના અંક કૌંસની અંદર છેલ્લા ટુ ડિજિટ 4 વડે પૂર્ણ રીતે વિભાજિત હોય અથવા નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય છે તેમ કહેવાશે. તો 4 ની ચાવી એકમ અને દશકના અંકને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે ભાગી શકાશે. હવે વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખો એકમ અને દશકનો અંક મારે જોવો છો. એક સંખ્યા એક્ઝામ્પલ બતાવું છું. 9 6 3 2 4 અને 4 આવી કોઈ સંખ્યા હું તમને બતાવું છું મિત્રો. હવે એકમ અને દશકનો અંક જોવાનું છે. મારે આખી સંખ્યા નથી જોવાનું. તો આ એકમનો અંક કહેવાય અને આ કહેવાય દશકનો અંક. તો અહીંયા લખી શકું હું તમને કે છેલ્લા બે ડિજિટ છેલ્લા બે અંક 4 વડે પૂર્ણ રીતે વિભાજિત હોય તો આખી સંખ્યા 4 વડે વિભાજિત છે. ચલો આ સંખ્યા 4 વડે વિભાજિત છે ચેક કરું છું. તો 44 છે છેલ્લા બે અંક મિત્રો. તો 44 ને 4 વડે ડિવાઈડ કરતા 11 આવે. કેટલા આવે? 11. તો 11 છે તો તે આખું નિશેષ ભાગી શકાય છે તો તે આખી સંખ્યા 4 વડે વિભાજિત છે. હું નીચે પ્રશ્ન લખું છું તમારે આન્સર આપવાનો છે. નીચે આપેલી કઈ સંખ્યા 4 વડે વિભાજિત નથી ચેક કરવાનું છે. ચલો એ છે 48 32 બી છે 53 46 સી છે 84 32 અને ડી છે 11 44. નીચેનામાંથી કઈ સંખ્યા 4 વડે વિભાજિત નથી ચેક કરવાનું છે મિત્રો. હવે 4 વડે વિભાજિત કરવા માટે ચાવી જોઈએ. છેલ્લા બે અંકની વાત કરી તો છેલ્લા બે અંક એની વાત કરું છું તો 32 આવે છે. 32 ને 4 વડે ભાગ્યું તો 8 નિશેષ ભાગી શકાય છે. 46 ની વાત કરું 4 વડે ભાગ્યું તો 44 + 2 થાય. આને 4 વડે ભાગી શકું છું 11. 2 નથી ભાગી શકાતા તો શેષ 2 બચે છે તો આ ભાગી શકાય છે. આ નથી ભાગી શકાતું. 32 જો ભાગી શકાશે અને 44 પણ ભાગી શકાશે. આપણો પરીક્ષામાં આન્સર આવશે 53 46. પરીક્ષામાં આન્સર આવશે 53 46 કારણ કે એનો 4 વડે ભાગી નહીં શકો. હવે આપણે 4 ની ચાવી જોઈએ મિત્રો. કોઈ પણ પ્રશ્ન પૂછાય આવી જાય આપણને. હવે હું 8 ની ચાવી જોઉં છું. 4 પછી ડાયરેક્ટ 5 6 અને 7 ને છોડીને ડાયરેક્ટ 8. જો 2 નો ઘન તમારે પણ આ રીતના તૈયારી કરવાની છે. 2 નો ઘન એટલે 8. હવે અહીંયા હું 8 ની ચાવીની વ્યાખ્યા નથી લખતું ડાયરેક્ટ એક્ઝામ્પલ બતાવું છું. છેલ્લા 3 એકમ દશક અને 100 એકમ દશક અને શતકના અંકને 8 વડે પૂર્ણ રીતે વિભાજિત કરી શકાય અથવા નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યા 8 વડે વિભાજિત છે તેવું કહેવાશે. ચલો લખું છું 8 ની વાત કરું છું. એકમ
દશક અને શતકના અંકને 8 વડે પૂર્ણ રીતે અથવા નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યાને 8 વડે ભાગી શકાશે। ચલો એક્ઝામ્પલ તરીકે કોઈ સંખ્યા લખું છું 5 અક્ષરની 23512 આ છે એકમ, આ છે દશક અને આ છે શતક। મારે 3 અંકની જરૂર છે। આગળ 23 થી મારે કોઈ મતલબ નથી। આ 512 ને 8 વડે ડિવાઈડ કરી શકું છું મિત્રો? યસ, કરી શકાય છે। 512 से जो डिवाइड करता શીખવાડું। 512 ભાગ્યા 8 8 48 કેટલા બચે છે? 4 3 3 ને 2 32 8 તો 64 ગુણ્યા 8 કરીશ તો 512 થશે અને 8 નો ઘન પણ મિત્રો આપણને ખબર છે 512 થાય। તો હવે મિત્રો જો એકમ, દશક અને શતકના અંકને 8 વડે પૂર્ણ રીતે વિભાજિત કરી શકાય તો તે આખી સંખ્યા 8 વડે વિભાજિત છે એવું કહી શકાય। તો ચલો હું એક એક્ઝામ્પલ આપું છું તમને। નીચેનામાંથી કઈ સંખ્યા 8 વડે પૂર્ણ રીતે વિભાજિત નથી? ચેક કરવાનું છે મિત્રો। એ 24512 બી આવી કોઈ રકમ છે આપણી પાસે। તો મિત્રો જો 512 તો આપણે જોયું ડિવાઈડ થઈ શકે છે એકમ, દશક અને 100। 464 જુઓ, ચલો મિત્રો 464 ભાગ્યા 8 પંચું 40 6 64 તો આ પણ ડિવાઈડ છે। 32 32 ની વાત કરું પાછળના 232 8 8 * 16 7 9 72 આ પણ છે। 48 48 848 આને પણ 8 વડે ડિવાઈડ કરવાના છે મિત્રો। 8 9 72 ને 8 દાન 80 આ પણ 4 અને 8 આ પણ 106 વડે ડિવાઈડ છે। એક રકમ બીજી છે 47 48 તો 748 ને 8 વડે ડિવાઈડ કરો થાય છે 8 9 72 2 અને 8 8 તરી 24 નીચે શેષ બચે છે। જો આ પણ ડિવાઈડ છે, આ પણ ડિવાઈડ છે, આ પણ ડિવાઈડ છે। આપણે એક રકમ 47 48 આ રકમ આપણે 8 વડે નિશેષ ન ભાગી શકીએ। મિત્રો તમને પરીક્ષાની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછાય આવી જાય। ચલો હવે આપણે જોયું 2 4 અને 8 ની ચાવી। 2 નો ઘન 2 એટલે એકમનો અંક, 2 નો વર્ગ 4 એટલે એકમ અને દશકનો અંક, 2 નો ઘન 8 એટલે એકમ, દશક અને શતકનો અંક। હવે મિત્રો આપણે 3 9 ની ચાવી જોઈએ છીએ। 3 અને 9 ની ચાવી જોઈએ છીએ। તો 3 ની 1 ઘાત એટલે 3। હવે 2 ની ઘાતની વાત હતી 2 ના અંકની, તો આપણે તેને ડિવાઈડ કરતા હતા। કેવી રીતના? કે એના અંકોના એકમના અંકને 4 ની વાત તો એકમ અને દશક, 8 ની વાત તો એકમ, દશક અને શતક। 3 ની ચાવીની વાત છે તો આખી સંખ્યાના સરવાળાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યા 3 વડે વિભાજિત છે। એક્ઝામ્પલ તો 3 ની ચાવીની વ્યાખ્યા લખું છું। કોઈ પણ સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યા 3 વડે વિભાજિત છે।
3 વડે વિભાજિત છે। હવે મિત્રો હમણાં જ આપણે મેડિકલની પરીક્ષાની અંદર પણ આ 3 ની ચાવીનો ક્વેશ્ચન પૂછાયો, 11 ની ચાવીનો ક્વેશ્ચન પૂછાયો, એક જ સાથે બે ક્વેશ્ચન પૂછી નાખ્યા હતા। હવે આપણે 2022 ચાલે છે અત્યારે, 2022 સુધી ટોટલી પરીક્ષાઓ લગભગ 2008 થી લઈને ચાલુ કરશું, 2008 થી લઈને 2022 સુધી જેટલા પણ પ્રશ્નો પૂછાયા છે એ બધા જ પ્રશ્નો એક મહા મેરેથોન સેશનની અંદર હું પૂરા કરીશ। અત્યારે હું તમને એક એક્ઝામ્પલ સમજાવું છું। ચલો કોઈ એક સંખ્યા 3 વડે ડિવાઈડ કરવાની છે મારે, કોઈ એક સંખ્યા લખું છું 23 48 53 55 70 આવી કોઈ એક મેં સંખ્યા લખી છે। આ સંખ્યા 3 વડે ડિવાઈડ છે કે નહીં, વિભાજિત છે કે નહીં ચેક કરવાનું છે મિત્રો। તો આવી સંખ્યાનો હું આખું ભાગાકાર કરી 3 વડે ભાગવા જાઉં તો કેટલો ટાઈમ બગડે? તો આ કરવાની જગ્યાએ આપણે આના અંકોનો સરવાળો કરશું। જો 0 + 7 આ રીતના 2 + 3 + 4 + 8 + 5 + 3 + 5 + 5 + 7 + 0 આવું એક છે। એને શું કરવાનું? આખા અંકોનો સરવાળો જે થાય એને 3 વડે ડિવાઈડ કરો। કેટલા થયા? 2 3 5 5 ના 4 9 9 ના 8 17 17 ના 5 22 22 ના 3 25 25 ના 5 30 35 અને 42 ભાગ્યા 3 આ વિશેષ ભાગી શકાય છે 14 વડે। તો આ સંખ્યા પણ 3 વડે વિભાજિત છે। હવે પરીક્ષાની અંદર ક્વેશ્ચન આ રીતે પૂછે છે તમને, આટલા સુધી ખબર પડી ગઈ? હવે પ્રશ્ન કેવી રીતના પૂછાય છે બતાવો। તો પરીક્ષાની અંદર પ્રશ્ન આ રીતના પૂછી રાખે, નીચેનામાંથી કઈ સંખ્યા 3 નો અવયવી હશે અથવા 3 નો લસા બનતો હશે? તો 3 વડે વિભાજિત હોય તો તે લસા બનતો હોય, બાકી કોઈ 3 વડે વિભાજિત થઈ જાય। હવે પરીક્ષાની અંદર પૂછાય કે નીચેનામાંથી કઈ સંખ્યા 3 નો લસા નથી અથવા નીચેનામાંથી કઈ સંખ્યા 3 વડે પૂર્ણ રીતે વિભાજિત છે? તો એક એક્ઝામ્પલ છે, 4 એક્ઝામ્પલ લખું છું। કોઈ રેન્ડમલી 4 અંકો લખું છું 25 28 32 B 20 31 35 C 47 48 49 અને D 81 82 88 અને 22 આવી કોઈ સંખ્યા લખી છે। એમાં કેવું કહે છે કે નીચેનામાંથી કઈ સંખ્યા 3 વડે વિભાજિત નથી? તો ચેક કરવાનું છે આ સંખ્યા છે 3 વડે વિભાજિત, તો સરવાળો કરું છું 2 + 5 + 2 + 8 + 3 + 2 એનો 3 વડે ડિવાઈડ કરવાનો છે। કેટલા વડે? 3 વડે। તો 2 5 7 અને 9 9 8 17 17 ને 3 20 20 ને 22 22 ભાગ્યા 3 પૂર્ણ રીતે વિભાજિત નથી। 3 ના ઘડિયાની વાત કરું તો 21 21 પછી ડાયરેક્ટ 24 આવે તો 22 આવે તો નથી। તો આ સંખ્યા 3 વડે ડિવાઈડ નથી। આ સંખ્યા 3 નો લસા પણ નહીં હોય, 3 નો અવયવી પણ નહીં હોય। જો આ વાત કરીએ 5 ને 3 8 9 12 5 ને 3 15 15 ભાગ્યા 3 આ સંખ્યા છે અવયવી 3 વડે વિભાજિત છે। પછી એક સંખ્યા વાત કરું 9 4 13 13 ના 8 21 21 ના 4 25 25 ના 7 32 32 ના 4 36 36 ભાગ્યા 3 આ પણ વિભાજિત છે। તો મિત્રો આ પણ 3 વડે વિભાજિત છે, આ પણ 3 નો અવયવી છે, 3 નો લસા છે। હવે મિત્રો બીજી વાત 81 82 88 ચેક કરવાના છે। 8 ને 9 9 ના 8 17 17 ના 2 19 19 ના 8 27 27 ના 8 35 35 ના 8 43 43 ના 9 52 ભાગ્યા 3 આ પણ નથી। 17 તરી 51 થાય ને 51 પછી 3 ઉમેરું તો 54 18 તો આ પણ 3 વડે વિભાજિત નથી। આ બે સંખ્યા 3 વડે વિભાજિત છે, આ બે સંખ્યા 3 વડે વિભાજિત નથી। હવે આ તો નોર્મલી છે, તમને આવડી જાય, પણ પરીક્ષાની અંદર કેવી રીતના પૂછાય છે બીજી રીતે। Y 2 4 6 7 ને 3 વડે વિભાજિત કરતા y બરાબર કેટલા આવશે?
y બરાબર કેટલા આવશે? ચલો એ ધ્યાન રાખો. y નું મૂલ્ય શું આવશે અને y ના મૂલ્યો કેટલા? આ બંનેમાં ડિફરન્ટ છે. જો y નું મૂલ્ય પૂછવામાં આવે તો કોઈ એક જ મૂલ્ય છે અને y ના મૂલ્ય પૂછવામાં આવે તો એ ચેક કરવાના છે કેટલા મૂલ્યો આવે છે. તો પહેલા ચેક કરું છું y નું મૂલ્ય કેટલું. ચલો સરવાળો કરો. 3 + 2 + y + 2 + 4 + 6 + 7 ભાગાકારની અંદર 3 3 ને 2 5 5 ને 2 7 7 ને 4 11 11 ને 6 18 18 ને 7. ચલો ये देखो 3 ने 2 5 5 ने 2 7 7 ने 4 11 11 ને 6 17 17 ને 7 24 24 વત્તા y ભાગ્યા 3. જો y નું મૂલ્ય પરીક્ષાની અંદર ઓપ્શન આવા છે a 1 b 2 c 3 અને d બરાબર 4. y નું મૂલ્ય પૂછે છે, મૂલ્ય નથી પૂછતા, માન કે નથી પૂછતા, મૂલ્ય પૂછે છે y નું ઓનલી પોઈન્ટ. તો જો 24 વત્તા 1 મૂકો તો 25 25 ભાગ્યા 3 નથી આ. 24 વત્તા 2 26 26 ભાગ્યા 3 નથી. 24 વત્તા 3 27 27 ભાગ્યા 3 છે. 24 વત્તા 4 28 ભાગ્યા 3 નથી. આ જ પ્રશ્નની અંદર y ના માન અથવા મૂલ્યો પૂછી લેવામાં આવે તો શું કરવું? મૂલ્ય વસ્તુ અલગ છે, મૂલ્યો અને માન વસ્તુ અલગ છે. ધ્યાન રાખો. આ પ્રશ્ન ખબર પડી ગઈ દરેકને? તો હવે y ના મૂલ્યની વાત કરીશું. ચલો આટલા સુધી તો મિત્રો ખબર પડી જાય છે તમને. તો જો એક કન્ડિશન છે 24 વત્તા 0 મૂકવું ભાગાકારની અંદર 3 તો 8 વડે ડિવાઈડ થાય છે તો 1 આવે 0. 1 મૂકું છું તો 25 નહીં આવે. 2 મૂકું તો નહીં આવે. ચલો એક 0 આવ્યો. 1 એ નહીં આવે. 2 અહીંયા 3 આવશે 27. 6 મૂકીશ એટલે 30 આવશે અને 9 મૂકીશ તો 33 આવશે. તો y ના માન અથવા મૂલ્ય પૂછવામાં આવે તો કેટલા? 4. કેટલા? 4. દરેક વખત 4 આવે એવું નક્કી નથી હોતું. દરેક વખત 4 આવે એવું નથી હોતું નથી. બરાબર મિત્રો? આપણને ખબર પડવી જોઈએ. આ 4 અંકોનો ઉપયોગ કરીએ તો 3 વડે ડિવાઈડ કરી શકાય છે આ સંખ્યાને. તો 3 ની ચાવી આવડી ગઈ મિત્રો આપણને. તો મિત્રો આ 3 ની એકમ બરાબર 3 હતા. તો 3 નો વર્ગ બરાબર કેટલા? 9. 3 નો વર્ગ બરાબર 9. તો જોયું 3 ની ચાવી કે આખા સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે વિભાજિત હોય તો તે આખી સંખ્યા 3 વડે વિભાજિત હતી. તો 9 ની ચાવી શું હશે? તો આખી સંખ્યાના અંકોનો સરવાળો 9 વડે નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યા 9 વડે વિભાજિત હશે. 9 ની ચાવી કોઈ પણ સંખ્યાના બધા અંકોનો સરવાળો બધા જ અંકોનો સરવાળો 9 વડે વિભાજિત હોય. કેટલા વડે? 9 વડે વિભાજિત હોય તો તે આખી સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય. કેટલા વડે? 9 વડે. ચલો મિત્રો એ ધ્યાન રાખો. કોઈ એક સંખ્યા એક્ઝામ્પલ તરીકે હું આપું છું તમને. આવી એક મોટી સંખ્યા લઈએ છીએ આપણે 67 32 48 55 32. આવી કોઈ એક સંખ્યા લઉં છું મિત્રો. મને ખબર નથી રેન્ડમની સંખ્યા છે. આને હું 9 વડે વિભાજિત કરી શકું કે ના કરી શકું? તો જો મિત્રો એ ધ્યાન રાખો. સરવાળો કરો છો 6 7 3 2 4 8 5 5 3 અને 2. આને 9 વડે ડિવાઈડ કરો. 6 7 13 3 16 18 22 30 30 10 40 40 3 43 2 45 45 ભાગ્યા 9 5 નિશેષ ભાગી શકાય છે 5 વડે. તો તે આખી સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાશે. જો આખી સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય છે તો તે
અંકોનો સરવાળો 9 વડે નિશેષ ભાગી શકાય છે, તો આખી સંખ્યા પણ 9 વડે ડિવાઈડ હશે. હવે મિત્રો આના એક્ઝામ્પલ બતાવું છું તમને. આનું એક એક્ઝામ્પલ બતાવું છું મિત્રો તમને 9 વડે કેવી રીતના પ્રશ્ન પૂછાય પરીક્ષાની અંદર. તો કોઈ એક સંખ્યા આપી દીધી છે અને એવું કીધું હોય કે નીચેનામાંથી 4 સંખ્યાઓ છે, એમાંથી કઈ કોઈ સંખ્યા 9 વડે વિભાજિત નથી. તો ચલો એક એક્ઝામ્પલ લખું છું. 32 33 34 35 બી બીજી 33 34 35 36 સી 34 35 36 37 અને ડી 35 36 37 38. આવી 4 સંખ્યાઓ આપી દે છે. તમારી સામે આવી 4 સંખ્યાઓ પડી હોય અને ભૂલથી પણ એવું કહી દે કે નીચેનામાંથી કઈ સંખ્યા 9 વડે વિભાજિત છે કે નથી ચેક કરવાનું કહી દે કોઈ ભૂલથી, તો તકલીફ પડી જાય મિત્રો. કારણ કે તમારે 9 વડે ભાગવા જાવ 10 મિનિટ થઈ જાય. તમને તો ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, 1 મિનિટમાં આગળ નહીં કરવાનું. તો જો અહીંયા સરવાળો કરતા શીખવાનું છું. 5 × 8 12 15 18 21 23 24 24 ભાગ્યા 9 નથી ડિવાઈડ. ચલો આ કેન્સલ. 6 × 3 9 9 5 14 17 17 21 21 ના 3 24 24 ના 3 27 27 ના 3 30. આ પણ નથી. 7 ના 3 10 10 ના 6 16 19 24 27 27 ના 30 ના 4 34 34 પણ 9 વડે ડિવાઈડ નથી. 8 ના 3 11 11 ના 7 18 21 21 ના 6 27 30 35 અને 3 38 પણ 9 વડે ડિવાઈડ નથી મિત્રો. આવી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો ડાયરેક્ટ આપણને ખબર પડી જાય. પરંતુ આ જ પ્રશ્નની અંદર જો નીચે 35 36 37 38 y માં y નું મૂલ્ય કેટલું હશે જેને 9 વડે ભાગતા બનશે. તો જો ફરીથી સરવાળો કરવાનો છે. 3 5 8 3 11 11 6 17 17 ના 3 20 20 ના 7 37 37 ના 3 ના 5 8 8 ના 3 11 11 ના 6 17 17 ના 3 20 20 ના 7 27 ના 3 30 ના 8 38 38 y ભાગાકારની અંદર 9. હવે મારે 9 વડે ડિવાઈડ કરવા છે આ સંખ્યાને. તો y બરાબર 0 મૂકીશ તો 38 ભાગ્યા 9, y બરાબર 1 મૂકીશ તો 39 ભાગ્યા 9, y બરાબર 2 મૂકીશ તો 40 ભાગ્યા 9, y બરાબર 3 મૂકીશ તો 41 ભાગ્યા 9, y બરાબર 4 મૂકીશ તો 42 ભાગ્યા 9, y બરાબર 5 મૂકીશ તો 43 ભાગ્યા 9, y બરાબર 6 મૂકીશ તો 44 ભાગ્યા 9, y બરાબર 7 મૂકું છું મિત્રો, ધ્યાન રાખજો. તો 38 + 7 ભાગ્યા 9, 38 + 7 ભાગ્યા 9 તો કેટલા થાય મિત્રો? 45 ભાગ્યા 9. તો 5 વડે નિશેષ ભાગી શકાય છે મિત્રો. તો y નું મૂલ્ય કેટલું આવશે? તો 7. y નું મૂલ્ય કેટલું આવશે? 7. અને y ના માન અથવા મૂલ્ય પૂછવામાં આવે તો ઓન્લી પર 1. કારણ કે જો 8 મૂકીશ તો 46 થશે, 9 મૂકીશ તો 47 થશે. ઓન્લી પર 45 વડે ભાગી શકાય છે. તો y ના મૂલ્ય અને માન પૂછવામાં આવે તો 1, પરંતુ y નું મૂલ્ય એટલું પૂછવામાં આવે તો કેટલા? તો 7. ચલો મિત્રો આવો કોઈ પણ પ્રશ્ન આવે તો અવની ચાવીમાંથી ખબર પડી જાય. જો મિત્રો આપણે અત્યાર સુધી 2 3 4 હવે 5 નથી આવ્યા તો 5 ની ચાવી જોઈ લઈએ. તો 5 ની ચાવી તમને દરેક ના આવડે. 5 વડે ડિવાઈડ કરવાનું કહે તો તમને ખબર છે ભાઈ એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ. 5 ની ચાવી એકમનો અંક ઓન્લી ફોર એકમનો અંક 0 અથવા 5 હોય તો તે આખી સંખ્યા 5 વડે વિભાજિત છે. આમાં કઈ મિત્રો વધારે કરવાનું નથી.
એક્ઝામ્પલ પણ હું આપીશ નહીં આમાં, આ તો તમને આવડે મિત્રો. જો એક એક્ઝામ્પલ આપું છું 0 વાળું 50 હોય તો 50 ને 5 વડે ડિવાઈડ થાય 10. બીજું એક્ઝામ્પલ પાછળ આપું છું એકમનો 5 હોય 125 5 વડે ભાગવું તો 25. વિદ્યાર્થી મિત્રો આપણને ખબર પડી જાય નોર્મલી છે ઘટના, આમાં કઈ વધારે છે નહીં. 5 ની વાત પૂરી થઈ ગઈ. હવે 5 પછી આવે છે 6. 5 પછી આવે છે 6. 6 ની ચાલુ. હવે 6 ના ભાગ પાડું છું એ ધ્યાન રાખજો. તો 3 ગુણ્યા 2 લખાય. 3 ગુણ્યા 2 લખી શકું 6 ના. તો 6 ની ચાવી એવું કહે છે મિત્રો કે એકમના અંકને 2 વડે પૂર્ણ રીતે નિશેષ ભાગી શકાય અને આખા અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય તો જે આખી સંખ્યા 6 વડે વિભાજિત છે. ચલો આ રીતના કોઈ પણ સંખ્યાને એકમના અંકને 2 વડે અને આખી સંખ્યાના સરવાળાને 3 વડે નિશેષ જેની શેષ ન હોય છે તે રીતે ભાગી શકાય તો તે આખી સંખ્યા 6 વડે વિભાજિત છે. શું મિત્રો આવું કહી શકું છું? કારણ કે 6 નો ભાગ પડે છે 3 અને 2. કોઈ પણ સંખ્યાના એકમના ને 2 વડે, કારણ કે એકમના અંકને 2 વડે ભાગવાનું 2 ની ચાવી એવું કહે છે. અને 3 શું કહે છે? આખા સંખ્યાના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યાને 6 વડે વિભાજિત કરી શકાય. એક્ઝામ્પલ આપું છું મિત્રો હું તમને. તો મિત્રો પરીક્ષાની અંદર પૂછાય ને પ્રશ્ન તો 4 ઓપ્શન એવા હોય છે મોટા ભાગ કે 2 વડે તો ભાગી શકાય છે કારણ કે ડાયરેક્ટ, પરંતુ 3 વડે ભાગવા માટે તમારે ચેક કરવાનું હોય છે. એક્ઝામ્પલ 6 ની ચાવી 41 42 43 44 આવી કોઈ સંખ્યા છે મિત્રો, એને 6 વડે ડિવાઈડ કરવાના છે વિભાજિત. આ 6 ની ચાવીમાં લાગુ પડે છે કે નહીં ચેક કરીએ છીએ મિત્રો આપણે. તો ચલો 4 છે એકમનો તો 2 વડે ડિવાઈડ છે મિત્રો, તો 2 ની ચાવી તો લાગુ પડી જાય છે. પહેલા 2 ની ચાવી લાગુ પાડવાની કારણ કે એકદમ ઈઝી છે. 2 ની ચાવી એકમના અંકને 2 વડે ભાગવાનો છે અને તેમાં કન્ડિશન શું છે? 0 2 4 6 અને 8 એકમના અંક પર હોય. તો ચલો હવે 3 વડે ચેક કરું છું. 4 + 1 + 4 + 2 + 4 + 3 + 4 + 4 તો 4 ને 5 9 11 11 15 15 18 18 22 22 26 26 ભાગ્યા 3 આખી સંખ્યા 6 વડે વિભાજિત નથી કારણ કે 26 ભાગ્યા 3 વિભાજિત નથી. ચલો મિત્રો આવો કોઈ પણ પ્રશ્ન આવે તો ખબર પડી જાય એકવાર ચેક કરો. 41 42 43 44 6 વડે ભાગવા માટે કન્ડિશન છે 3 અને 2. 2 ની ચાવી તો લાગુ પડી ગઈ 4 પર, પરંતુ 3 ની ચાવી લાગુ ન પડે. તો હવે મિત્રો બીજા કોઈ એવા એક્ઝામ્પલ 6 ની ચાવી ને એક બીજું એક્ઝામ્પલ બતાવું તમને. 6 ની ચાવી બીજું એક્ઝામ્પલ 88 92 95 47 48 આવી કોઈ સંખ્યા છે મિત્રો અને એવું પૂછે છે કે 3 વડે 6 વડે વિભાજિત છે તો હા જોઈ લઈએ, ચેક કરવું પડશે. 6 વડે વિભાજિત માટે કન્ડિશન બતાવી 3 અને 2 ની. એ 2 ની ચાવી એવું કહે છે કે એકમનો 2 વડે વિભાજિત હોવો જોઈએ. 0 2 4 6 8 કોઈ પણ હોય તો 8 છે ડિવાઈડ છે. 3 વડે ચેક કરવાનું છે. સરવાળો કરું છું 8 8 16 16 ના 9 25 25 ના 2 27 27 ના 9 36 36 ના 5 41 41 ના 4 45 45 ના 7 52 52 ના 4 56 56 ના 8 64 મિત્રો 64 પણ 3 વડે ડિવાઈડ નથી તો આ પણ સંખ્યા 6 વડે વિભાજિત નથી. તો મિત્રો કોઈ પણ પ્રશ્ન આવે તમને આવડી જાય આ વસ્તુ 6 ની ચાવી. હવે મિત્રો 2
બે ચાવી બાકી રહી છે 7 અને 11. 6 ની ચાવી વાત થઈ ગઈ. તો મિત્રો તમને એવું થાય કે 72 ની ચાવી જેવું પૂછી લે પરીક્ષા આવે તો નીચેની સંખ્યા કઈ 72 વડે વિભાજિત છે? કેટલા વડે? 72 વડે. તો શું કરવાનું? આની અંદર કઈ વધારે લખવાનું ના. 72 ના બે ભાગ પાડું છું, 9 અને 8. કેટલા? 9 અને 8. આ કોઈ પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે એ આપણે મહામેરેથોન સેશન આવશે નંબર સિસ્ટમ પર. બધા જ પ્રશ્નો પૂછાયેલા 2008 9 10 થી લઈને ચાલુ કરશું તે 2022 ની પરીક્ષા સુધી. એની અંદર આવા પ્રશ્નો આવશે ઘણા બધા. તો હું તમને બતાવીશ જો આ યુઝ અહીંયા થાય છે ચાલુ. એ તમે આ બધું શાંતિથી તૈયારી કરજો. ચલો 6 પછી આવે છે 7 ની ચાવી. 6 પછી આવે છે 7 ની ચાવી. 7 ની કેટલા એટલે 7. હવે મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે 7 ની ચાવી. એકમના અંકને 2 વડે કોઈ પણ સંખ્યામાં એકમના અંકને 2 વડે ગુણવાનો અને 2 વડે ગુણ્યા પછી જે જવાબ આવે છે તેને તે સંખ્યામાંથી બાદ કરતા ત્યાં સુધી એ પ્રોસેસ સ્ટાર્ટ રાખવાની જ્યાં સુધી આપણે સરળતાથી તેને 7 વડે વિભાજિત ન કરી શકીએ. 7 વડે સરળતાથી વિભાજિત ન કરી શકીએ તો તે આખી સંખ્યા સુધી જવાનું છે અને પછી જોવાનું છે 7 વડે વિભાજિત થાય છે તો તે આખી સંખ્યા 7 વડે વિભાજિત છે. ચલો કોઈ રકમ છે 55 32 23 48. આવી કોઈ રકમ આપી છે આપણને અને એવું પૂછે છે કે આ સંખ્યા 7 વડે વિભાજિત છે કે નહીં. આ તો ચેક કરીએ છીએ. જુઓ 55 32 23 અને 4. ધ્યાન રાખવાનું છે એકમનો અંક 8 એટલે ડિવાઈડ કરીશું. 8 ગુણ્યા 2 16. તો 16 આમાંથી બાદ કરો. કેટલા બચે? 16 બાદ કરો તો 55 32 2 અને 34 માંથી 16 જાય તો 18. કેટલા બચે? 18. હવે પાછો 8 આપો. કેટલા આવે? 8. તેને ફરીથી 8 નું 16 ફરીથી બાદ કરું છું 16. જોજો મિત્રો ધ્યાન રાખજો. 55 32 2 21 માંથી 16 જાય તો 5 0 5. આ 5 આપો. કેટલા આવ્યા? આ જો 1 11 11 માંથી 6 જાય તો 5. તો મિત્રો એ ધ્યાન રાખજો. 11 માંથી 6 જાય તો 5. આ 1 1 1 0. આ 2 3 5 અને 5. આ રીતના આપણે ઉડાડવાના છે. હવે 5 એકમનું સ્થાન આવ્યું તો આને 5 ગુણ્યા 2 10. તો જો અહીંયા 10 બાદ કરો 0 1 3 5 અને 5. હવે 0 0 ને ગમે તેના વડે ગુણો 0 થઈ જાય. એને બાદ કરો અહીંયા તો 0 કઈ ફરક પડશે નહીં. -0. તો ફરીથી આપણને આવશે 55 31. કેટલા આવશે? 55 31. હવે મિત્રો 4 આંકડામાં આવી ગયા છીએ આપણે. હજુ પણ અહીંયા 2 અથવા 3 આંકડામાં આવી જઈએ તો આપણને ઈઝી રહે. ચલો 1 છે એને પણ હું 2 વડે ગુણું છું. 2. તો 55 553 માંથી 2 જ બાદ કરવાના છે તો 551. મિત્રો અહીંયા ધ્યાન રાખજો 551 રકમ આવી ગઈ છે આપણી જોડે. તો આને 7 વડે ડિવાઈડ કરવાના છે તો 1 ગુણ્યા 2 2. 55 માઈનસ 2 53. મિત્રો 53 ને 7 વડે ડિવાઈડ કરું હું અહીંયા ધ્યાન રાખજો 53 ભાગ્યા 7 તો અહીંયા શેષ બચશે 7 ગુણ્યા 7 49 એટલે 4. તો નિશેષ નથી ભાગી શકાતા 53 ને. તો મિત્રો આખી સંખ્યા 7 વડે ડિવાઈડ નથી, વિભાજિત નથી. ચલો બીજી કોઈ એક એક્ઝામ્પલ બતાવું છું 7માં જ હું તમને. સાતમાં એક હજી એક્ઝામ્પલ બતાવું છું મિત્રો હું તમને 11 13 15 આવી કોઈ એક્ઝામ્પલ તરીકે રકમ લઈ લઉં છું તમારી માટે સરળતા. તો ચલો 5 છે તો 5 ગુણ્યા 2 10 11 13 1 માઈનસ 10 તો 1 2 1 1 1100 રૂપિયા. હવે 1 છે 1 ગુણ્યા 2 બરાબર 2 તો 11 1 2 માઈનસ 2
કેટલા બચે છે 0 1 1 110 બચ્યા આને બે વડે ગુણો છું તો 0 તો 111 બચશે 0 બાદ કરશું 111 આ 111 ને બે વડે ગુણવાના છે 1 ગુણ્યા 2 2 11 - 2 9 આ 9 બચ્યા એ 7 વડે ડિવાઈડ છે નથી 7 એકા 7 2 આ સંખ્યા પણ 7 વડે ડિવાઈડ નથી હવે મિત્રો 343 લઉં છું 343 આને 7 વડે ડિવાઈડ કરવા જઉં છું મિત્રો તમને વર્ગ ઘનમૂળ ને બધું બાકી છે તો 34 અને 3 છે તો 3 છે એટલે 3 ગુણ્યા 2 કરું તો 6 તો 34 - 6 કરું તો કેટલા બચે 28 હવે મિત્રો આપણને ખબર છે આપો 28 7 વડે ડિવાઈડ છે 7 ચોક 28 0 શેષ 0 આવી ગઈ મિત્રો શેષ 0 આવી ગઈ તો તે આખી સંખ્યા પણ 7 વડે ડિવાઈડ થઈ જશે 343 પણ 7 વડે ડિવાઈડ થશે મિત્રો હવે જો આપણે કેટલા સુધી પહોંચ્યા છીએ બાજુમાં મેં લખ્યું છે તો 2 સુધી પહોંચી ગયા 3 4 5 6 7 8 અને 9 10 અને 11 તો 10 ની ચાવી મિત્રો શીખવાડવાની ના આવે એકમના અંકમાં શૂન્ય હોય તો તે આખી સંખ્યા 10 વડે વિભાજિત હોય અને એકમના અંકમાં શૂન્ય ન હોય તો તે આખી સંખ્યા 10 વડે વિભાજિત ના હોય હવે 11 ની ચાવી ઘણી વાર પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાયો તો કે નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજિત છે કે નથી એવું ચેક કરવાનું કીધું હતું તો હવે ચેક કરવાનું છે મિત્રો 11 વડે તો કોઈ પણ સંખ્યાને એકાંતર અંકોનો સરવાળો મિત્રો એકાંતર અંકોનો સરવાળો તો તફાવત 0 11 અથવા 11 ના ગુણક અથવા 11 નો અવયવી હોય તો તે આખી સંખ્યા 11 વડે ડિવાઈડ કરી શકાય જો મિત્રો શું હતું એકાંતર અંકોનો સરવાળો મિત્રો એકાંતર અંકોનો સરવાળો એકાંતર અંકોનો સરવાળો એનો તફાવત 0 અથવા 11 ના ગુણકમાં હોય તો તે આખી સંખ્યા 11 વડે વિભાજિત છે હવે મિત્રો 11 નો ગુણક એટલે શું કહેવા માંગે છે આ તો 11 નો ગુણક એટલે 11 નો અવયવી એટલે લસા પણ કહી શકું એને 11 નો તો આવી કોઈ સંખ્યા પૂછે છે મિત્રો તો ચેક કરવાનું છે શું કહે છે કે એકાંતર અંકોનો સરવાળો હવે એકાંતર અંકોનો સરવાળો એટલે શું એકમ એક સ્થાન પછી ત્રીજું સ્થાન પાંચમું સ્થાન સાતમું સ્થાન અને નવમું સ્થાન નીચે જોવાનું છે બીજું સ્થાન ચોથું સ્થાન છઠ્ઠું સ્થાન અને આઠમું સ્થાન આ બધા અંકોનો સરવાળો કરવાનો છે અને તફાવત લેવાનો છે એકી સ્થાનના અંકોનો સરવાળો માઈનસ બેકી સ્થાનના અંકોનો સરવાળો 0 અથવા 11 ના ગુણાંકમાં હોય શું 0 અથવા 11 ના ગુણાંકમાં હોય તો તે આખી સંખ્યા 11 વડે વિભાજિત છે એક્ઝામ્પલ આપું છું તમને નોર્મલી નાની રકમ લઉં છું 121 આ 11 વડે વિભાજિત છે કે નહીં જો એકાંતર અંકો એક અંક છોડીને એકાંતર અંક કહેવાય આ એકમનું સ્થાન કહેવાય દશક એકી સ્થાન કહેવાય બેકી સ્થાન કહેવાય અને એકી સ્થાન કહેવાય તો એકી સ્થાનનો સરવાળો 1 + 1 એનો તફાવત બેકી સ્થાનનો તફાવત 2 - 2 0 શું કીધું તો 0 આવે અથવા 11 ના ગુણાંકમાં આવે તો તે આખી સંખ્યા 11 વડે વિભાજિત છે તેવું કીધું તો મિત્રો આપણે હવે આનાથી થોડી મોટી રકમ લઈએ છીએ હવે આપણે આનાથી થોડી મોટી રકમ લઈએ છીએ અને જોઈએ છીએ 33 47 44 55 આવી કોઈ રકમ લઉં છું મિત્રો આ રકમ 11 વડે વિભાજિત છે કે નહીં તે ચેક કરવાનું છે
જો એકાંતર સ્થાન ઉપરના તીર દોરે છે, ઉપરની બાજુના તીરનો સરવાળો, નીચેની બાજુ તીર દોરે છે, નીચેની બાજુના તીરના સરવાળો, આ બંનેનો તફાવત 0 અથવા 11 ના ગુણકમાં આવે તો તે આખી સંખ્યા પણ 11 વડે વિભાજિત છે તેવું કહેવાશે. ચલો અહીં ધ્યાન રાખો. 3 + 4 + 4 + 5 માઈનસ 3 + 7 + 4 + 5. જો 3 + 4 7 + 4 11 11 + 5 16 માઈનસ 3 + 7 10 + 4 14 + 5 14 + 5 19 માઈનસ 3 જવાબ આવ્યો. 0 અથવા 11 ના ગુણકમાં નથી તો આ સંખ્યા 11 વડે વિભાજિત રહી હોય તો આ સંખ્યા 11 વડે વિભાજિત રહે. મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નંબર સિસ્ટમનો હજુ પણ એક પાર્ટ આવશે જેની અંદર પ્રાકૃતિક સંખ્યાના સરવાળા, પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, પ્રાકૃતિક સંખ્યાના ગણનો સરવાળો, પહેલા જોયું તો આપણે કે માણસ અને પક્ષી અને પશુના પગના સરવાળા, પછી અંકોનો મીન્સ કે માર્ક્સના સરવાળા, એ બધા હજુ થોડા બેઝિક પોઈન્ટ બાકી રહી ગયા છે. એ આપણે બીજા લેક્ચરની અંદર એટલે કે આવતી જ કાલે નંબર સિસ્ટમનો એક પાર્ટ રાખશું. એ નંબર સિસ્ટમના પાર્ટ પછી નંબર સિસ્ટમના આધારે જેટલા પણ ક્વેશ્ચન લગભગ અમે અત્યાર સુધી 2013 સુધીના પેપર ડાઉનલોડ કર્યા છે, હજુ પણ નીચેના જોઈએ છીએ. 2010 થી ગણતરી છે, 2010 થી લઈને 2022 સુધી જેટલા પણ નંબર સિસ્ટમના પ્રશ્નો હશે તે 1 થી 2 લેક્ચરની અંદર મહા મેરેથોન મૂકી અમે પૂર્ણ કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો તમે મને ધ્યાનથી સાંભળ્યો તે બદલ તમારો આભાર. મિત્રો તમને આ વિડિયો વધારે સારો લાગતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાથી એક ફાયદો તમને થશે કે જ્યારે અમે વિડિયો અપલોડ કરશું ત્યારે તમારા મોબાઈલની અંદર એક નોટિફિકેશન આવી જશે અને તમે તરત જોઈ શકશો. કારણ કે હવે આગળ પરીક્ષાઓ આવી રહી છે મિત્રો અને મેથ્સ અને રીઝનિંગ એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે રીઝનિંગનો કોડિંગ ડીકોડિંગનો એક લેક્ચર બાકી છે જેની અંદર 2010 થી લઈને 2022 સુધીના પ્રશ્નો એ પણ એક મહા મેરેથોન 1 અથવા 2 મૂકી દઈશું રવિવારની આસપાસ. એ પણ પૂર્ણ કરી દઈશું આપણે કોડિંગ ડીકોડિંગ. થેન્ક યુ સો મચ.